નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં બે બેઠક પર જે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ અને જેનું ગઈકાલે પરિણામ જાહેર થયું છે। વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી ની જીત થઈ છે, જ્યારે કડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। ભાજપની અને આમ આદમી પાર્ટીની જીત થઈ છે, તો બીજી તરફ કોંગ્રેસની બંને બેઠક પર હાર થઈ અને પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસના પ્રમુખ પદેથી ગુજરાત પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે। પરિણામ જાહેર થયાના થોડા જ કલાકમાં, માત્ર 2 થી 3 કલાકમાં આ રીતે રાજીનામું આગળ ધરી દેતા રાજકીય માહોલ ગરમાયો છે। કારણ કે શક્તિસિંહ ગોહિલે નૈતિક જવાબદારી સ્વીકારી અને જે રીતે રાજીનામું આપી દીધું છે અને જનતા સમક્ષ, પત્રકારો સમક્ષ તેમણે આ અંગે પોતાનું નિવેદન પણ આપ્યું। સૌથી પહેલા સાંભળીએ શક્તિસિંહ ગોહિલે શું નિવેદન આપ્યું રાજીનામું આપ્યા બાદ। કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કર્યું છે। કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ, એનો યશ મારા કાર્યકર્તાઓને છે। પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું। અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે। અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું, જે મેં અમારા હાઈકમાન્ડને પણ જણાવી દીધું છે કે રાજીનામું આપવું ને પછી મંજૂર થાય ત્યાં સુધી રાહ જોવું, પછી કોઈ ના પાડે, કોઈ મનાવે એની હું મોરલ રિસ્પોન્સિબિલિટીનો સ્વીકાર કરું છું અને એટલે અત્યારથી જ મારા કાર્યભારનો પદત્યાગ કરું છું। આજથી 30 વર્ષ પહેલા આવો જ એક પ્રસંગ થયો હતો અને જ્યારે મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ ચીફ મિનિસ્ટર રાજીનામું મંજૂર કરે એની રાહ જોયા વગર મિનિસ્ટરની ગાડી, બંગલો સોંપીને વિધાનસભાના ક્વાર્ટરમાં રહેવા ગયો હતો। એ જ રીતે અત્યારથી જ હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારીઓ ભાઈ શૈલેષભાઈ ને ત્યાં સુધી કે જ્યાં સુધી એઆઈસીસી નક્કી ના કરે બીજું નામ ત્યાં સુધી એમને સોંપું છું। હું ખાસ આભાર માનીશ અમારા એઆઈસીસી ના પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન ખરગે સાહેબનો, અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન વેણુગોપાલજી, સતત જેમનું માર્ગદર્શન અને એક લડાયક રીતે વિચારધારા માટે લડે છે એવા રાહુલ ગાંધીજીનો, અને સતત એક વડીલ ભાઈ તરીકે જેનો પ્રેમ અને સહયોગ મળ્યો છે એવા મુકુળ વાસનિકજીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે સતત માર્ગદર્શન મળતું રહ્યું। મારા વહાલા ગુજરાતીઓનો પણ આભાર માનું છું। બિલકુલ, તો જે રીતે આપણે સાંભળ્યું એ પ્રમાણે શક્તિસિંહ ગોહિલે પોતાની નૈતિક જવાબદારી સમજી અને પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે। રાજીનામું આપવા પાછળના ઘણા બધા કારણો હોઈ શકે। એમની નૈતિક જવાબદારી સમજી તેણે રાજીનામું આપ્યું હોઈ શકે, નિષ્ફળતા કહો, પલાયનવાદ કહો કે જિલ્લા પ્રમુખોની નિમણૂકમાં જે અત્યારે વિવાદ કોંગ્રેસમાં ચાલી રહ્યો છે એનાથી થાકીને રાજીનામું આપ્યું હોય કે પછી આ ચૂંટણીના પરિણામોમાં જે નિરાશાજનક પરિણામ આવ્યા અને એ કારણ કોઈ પણ હોય, પરંતુ જે રીતે શક્તિસિંહ ગોહિલે એકદમ જ રાજીનામું આપી દીધું અને જેના કારણે રાજકારણ ગરમાયું છે, ચર્ચા ચારે તરફ થઈ રહી છે। આજે આપણે પણ આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે। ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અશોકસિંહ ગોહિલ, જોડાયા છે સોનગઢથી અને જે કોંગ્રેસના કાર્યકર્તા છે। આ સાથે અનુપ શર્મા જોડાયા છે, રાજકીય વિશ્લેષક। બંને મિત્રોનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં।
સૌથી પહેલા અશોકસિંહજી આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે સમાચાર સામે આવ્યા, ચૂંટણીના પરિણામો રજૂ થયા બાદ, સામે આવ્યા બાદ, એટલે કે મતગણતરી પૂર્ણ થયાના થોડા કલાકોમાં શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું, ગુજરાત પ્રદેશ પ્રમુખ પદેથી. શું લાગે છે કે શું કારણ હોઈ શકે, અને ખાસ કરી શક્તિસિંહ ગોહિલ એક એવા વ્યક્તિ છે, સ્પષ્ટ વક્તા છે અને કોંગ્રેસ માટે ખૂબ સારો ચહેરો કહી શકાય એવા શક્તિસિંહ ગોહિલ ઘણા વર્ષોની રાજકીય કારકિર્દી કોંગ્રેસ સાથે તેમની જોડાયેલી છે, શું કહેશો આપ? જી મનીષાબેન, શક્તિસિંહ ગોહિલનું રાજીનામું એ એક કોઈ પ્રેશર કે દબાણમાં આવીને એવું નથી. પ્રજામાંથી જ્યારે અવાજ આવે કે નવી એક બિગિનિંગ છે સાહેબની, કે ભારતીય રાજકારણમાં પણ સાહેબ જેવા વ્યક્તિત્વની જરૂર છે, અને એક આ સાહેબની નવી બિગિનિંગ છે, અને ગુજરાત કોંગ્રેસને સલાહ સૂચન માર્ગદર્શન અને ભારતીય રાજકારણમાં સાહેબની જરૂર છે. અને આનાથી વધારે તો નૈતિકતા શું હોઈ શકે? કોઈ એક પદ છોડવા માટે તૈયાર નથી હોતા. બિલકુલ. અશોકસિંહજી, શક્તિસિંહની રાજકીય કારકિર્દીને લઈ આપનું શું માનવું છે, એના વિશે આપ થોડું કહેશો? શક્તિસિંહજીના દાદા રણજીતસિંહજી જે ધારાસભ્ય હતા, અને આરજી હુકુમતની લડાઈમાં એમને ભાગ લીધેલો. અને શક્તિસિંહની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો કોલેજ કાળથી શરૂઆત થઈ એમની, અને જિલ્લા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ગયેલા જુવાનીમાં. પછી મંત્રી પદ એમને ગુજરાત સરકારમાં મળેલું, અને ત્યારે એમને આરોગ્ય મંત્રી, એક ભાવનગરમાં મેડિકલ કોલેજને લઈને આરોગ્ય મંત્રીના પદ ઉપરથી પણ ત્યાગ કરી દીધો હતો, રાજીનામું આપી દીધું હતું. અને શક્તિસિંહ રાજવી પરિવારમાંથી આવે છે, તો રાજવી પરિવારોને એમ ભાવના હોય કે કોઈ ત્યાગની ભાવના હોય, બલિદાનની ભાવના હોય, કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પણ એક સમય એક ભારત કરવા માટે ત્યાગ કરેલો. એમ શક્તિસિંહજીએ પણ કોઈ સારું કરવા માટે, કોઈ સારું આવે તો પદ ઓલા પરથી ત્યાગ કર્યો છે એમને. અને બીજું કે આનાથી વધારે તો નૈતિકતા કોઈ હોય જ ન શકે, કે સામેથી પ્રજામાંથી કે ક્યારેક એક પણ અવાજ ઉઠે એટલે તરત રાજીનામું આપી દેવું. બિલકુલ, બિલકુલ. અનુભાઈ, શું કહેશો, જે રીતે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું, કેમ આપ્યું? સવાલ ઘણા બધા થઈ રહ્યા છે. નૈતિકતા જવાબદાર છે, નિષ્ફળતા કહી શકાય, કારણ કે વર્ષ 2021-22 થી કોંગ્રેસને સારા પરિણામ નથી મળ્યા. ગત લોકસભાના પરિણામ પણ આપણને કોંગ્રેસને ખબર જ છે. હવે કોંગ્રેસને એક સારા નેતાની જરૂર હતી, સારા લીડરની જરૂર હતી, કે જે કોંગ્રેસને હજુ પણ ઊભી કરી શકે. અને એવા જ સમયે માત્ર પેટા ચૂંટણી કહી શકાય એવી 2 બેઠકના પરિણામ આવ્યા બાદ રાજીનામું ધરી દેવું, શું લાગે છે, શું હોઈ શકે? બેન, સૌથી પહેલા આ જે મુદ્દો છે આખો, કે શક્તિસિંહ ગોહિલજીએ જે રાજીનામું આપ્યું એની પાછળની ઘટનાઓ જોઈ. આપણે એમને 2 સીટ હારવા માટે જવાબદાર જો ગણી શકતા હોય, તો આ વાત ના ભૂલવી જોઈએ કે જે લોકસભાની માં કોંગ્રેસ છેલ્લા 2 ટર્મથી 0-0 ઉપર હતી ગુજરાતની, અને એમના પ્રમુખ બન્યા પછી 2 સીટ ઉપર આમ જોવા જઈએ તો બહુ કાંટેકી ટક્કર હતી. ત્રીજા ઉપર અલાયન્સમાં એક માહોલ હતો. ગેનીબેન જીત્યા 100%. તો એનો શ્રેય ક્યાંય બી શક્તિસિંહને આપવામાં નથી. તમે ક્યારેય આ વસ્તુ મેં નથી સાંભળી કે શક્તિસિંહજીએ આનો ક્રેડિટ આપવામાં. તો કોંગ્રેસનું કલ્ચર રહ્યું છે, અને ત્યાં જે મુખ્ય જવાબદારીઓ જે લોકોની હતી, મને આશ્ચર્ય થાય છે એ વસ્તુનું. શક્તિસિંહજીએ પોતાની જવાબદારી લીધી. પરેશ ધાનાણીજી, લલિત કગથરાજી, લલિત વસોયાજી, આ 3 મુખ્ય વ્યક્તિઓ ત્યાં વિસાવદરની અંદર થતા હતા. અને ક્યાંય જે રાજીનામું એમના પાસેથી દેવડાવવામાં આવ્યું છે કે એમણે આપ્યું છે, જેવી ઘટના ઘટી છે કોંગ્રેસની, ખૂબ જ મતલબ વર્ષો પછી આપણને કદાચ ખબર પડશે કે આખી ઘટના હતી શું. પરંતુ અત્યારે જે વસ્તુ આપણને દેખાડવામાં આવે છે કે શક્તિસિંહજીએ રાજીનામું આપી દીધું, મોકલી દીધું,
એમણે કદાચ રાહુલ ગાંધીથી પ્રેરણા બી લીધી હોય, કારણ કે જે રીતના 2019ના પરિણામ પછી એમણે પોતે રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધું હતું અને પરિણામની જવાબદારી લઈને, પરંતુ ત્યારે પણ આખા રાષ્ટ્રીય પટલ ઉપર કોંગ્રેસમાંથી એકમાત્ર વ્યક્તિ એવા હતા કે જેણે રાજીનામું આપ્યું, જે તે સમયના એઆઈસીસી ના પ્રમુખ. અત્યારે પણ આખા કોંગ્રેસની અંદર માત્ર એક વ્યક્તિની જવાબદારી જેણે સ્વીકારી કે મારી આ જવાબદારી છે અને હું રાજીનામું આપું છું, એ પણ પ્રદેશ પ્રમુખે. પરંતુ જ્યારે બી હાર થાય છે, અને અત્યારે જે હાર થઈ છે કોંગ્રેસની, એ કોઈ એક કારણથી નથી. કારણ કે જો કોઈ એક કારણથી થઈ હોત તો ફાઇટમાં ક્યાંક હોત. ચલો માની લો આમ આદમી પાર્ટીનું બહુ સારું કેમ્પેનિંગ વિસાવદરની અંદર હતું, કડીમાં તો કોઈ નહોતું, તો કડીમાં કેમ નહીં, ફાઇટમાં નહોતા. તો જ્યારે આ આટલી જે મોટી જવાબદારીઓ છે એની પાછળ ઘણા લોકોની ભૂમિકા હતી. જેમ કોંગ્રેસની અંદર જ્યારે જેટલા લોકોની કાર્યકર્તાઓ સાથે હું વાત કર્યું છું કોંગ્રેસની અંદર છેલ્લા 10 વર્ષમાં ઘણી વાર મળવાનું થયું છે ઘણા બધા કાર્યકર્તાઓની સાથે. તમે અબડાસા બેઠક ઉપરથી ચાલુ કરો અને કપડા બેઠક ઉપર જતા રહો, કાર્યકર્તા જે એવું માને છે કે કોંગ્રેસ એમના બ્લડમાં છે, એમને જઈને મળો, એમને એક સવાલ પૂછો, કોંગ્રેસ કેમ હારે? તમને આશ્ચર્ય થશે કે એક જ લાઈન મળશે, કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે. આ સિંગલ લાઈન છે અત્યારે દરેક કાર્યકર્તાઓના માટે. અત્યારે વિસાવદરની અંદર પરેશ ધાનાણીજી, લલિત વસોયાજી, લલિત કગથરાજીનો એક વિડીયો બી સ્ટિંગ ઓપરેશનમાં આવ્યું. એમનો ટાર્ગેટ શું હતો કે કોઈ પણ હિસાબે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી ના જીતી. એમને આ વસ્તુ જ્યારે વોટર્સને ખબર પડે છે ત્યારે વોટર્સ આ ત્રણ નેતાઓની સાથે સાથે કોંગ્રેસની ક્રેડિબિલિટી ઝીરો થઈ જાય. અત્યારે હું જો અશોકભાઈને કહીશ કે આ રીતનું થાય છે તો એમના મનમાં બી એવું આવશે કે આ તો યોગ્ય નથી થયું, કારણ કે એમણે ફાઇટ બીજેપી સાથે કરવાની હતી. શક્તિસિંહજીએ બી ભારે હૃદયે વાત કરી, અને જેટલું મારી નોલેજમાં છે, જેટલું મેં જોયું છે, કે આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓ બધાએ એક વાત રિપીટ કરી હતી કે અલાયન્સ કરીએ, સાથે લડીએ, કડીમાં આપ લડો, વિસાવદરમાં અમે લડીએ. શક્તિસિંહજીને બી આ સવાલ પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યો, એમણે બી એ જવાબ આપ્યો કે અલાયન્સ કરવું કે ના કરવું એ મારો એકલાનો નિર્ણય નહોતો. પીએસસી ની મીટિંગ થઈ, પોલિટિકલ અફેર કમિટી જે કોંગ્રેસની છે, એમની બેઠક થઈ અને એ બેઠકની અંદર બહુમતે એ નિર્ણય થયો કે અલાયન્સ નથી કર્યો હોત તો કદાચ કોંગ્રેસને જીતનો શ્રેય મળત કે અલાયન્સ કર્યું એનો ફાયદો આમ આદમી પાર્ટીને થયો ને ગોપાલ ઇટાલિયાજી જંગી બહુમતીથી જીત્યા. ખેર, આ ના થયું તો એ પોલિટિકલ અફેર કમિટીમાંથી જે લોકોએ નિર્ણય લીધા હતા એમાંથી શું એક બી વ્યક્તિએ રાજીનામાની ઓફર કરી છે? ખાલી એક વ્યક્તિ જવાબદાર, અને શક્તિસિંહ ગોહિલ એ કોંગ્રેસને બચાવનારા વ્યક્તિઓમાંથી એક છે. આ વાતમાં આપણે કોઈ ઇફ એન્ડ બટ નથી, કિંતુ પરંતુ નથી. તમે જ્યારે બી શક્તિસિંહજી ગોહિલનું નામ યાદ આવે છે ત્યારે અહેમદભાઈ પટેલની ચૂંટણી યાદ આવે છે, જ્યારે કોંગ્રેસના જ મોટા મોટા નેતાઓ બળવંતસિંહ રાજપૂત આ બધા લોકોએ રિબેલિયન થઈને બીજેપીના ફૂલ પૈસા વેરવામાં આવ્યા હતા. એ ટાઈમે જો શક્તિસિંહ ગોહિલ ત્યાં ના હોત તો અહેમદભાઈ પટેલ ત્યારે જ હારી ગયા હોત. અને શક્તિસિંહ ગોહિલજી જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા, એમના ત્યારે ઘણા લોકો મારે વાત થઈ હતી અને બધા લોકો એક વસ્તુ કીધી હતી કે પહેલી વાર એક એવો નેતા આવ્યો છે કે જેને આશા જન્માડી છે, જે ગ્રુપ લઈને નથી ચાલતો. શક્તિસિંહ ગોહિલના ફેન હોઈ શકે પણ એનું ગ્રુપ હોય એ વાત ક્યાંય નથી. એક ઇન્ડિવિજ્યુઅલ નેતા છે, કોંગ્રેસનો નેતા છે.
કોંગ્રેસ કેટલો હવે ન્યાય એમની સાથે કરશે એ ખબર નથી, પણ 65 વર્ષ કોઈ વ્યક્તિ 65 વર્ષની આજે એમની એજ થવા જઈ રહી છે. આ 65 યર્સની અંદર 40-45 વર્ષનું જેમનું પોલિટિકલ કેરિયર રહ્યું છે, જેવું અશોકભાઈ કીધું, જિલ્લા પંચાયત, મિનિસ્ટ્રી અને વિપક્ષ નેતા, રાજ્યસભા સાંસદ, રાષ્ટ્રીય પ્રવક્તા, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, જેટલા હોદ્દાઓ છે ઓલમોસ્ટ બધા જ હોદ્દાઓમાં એમની ભૂમિકા રહી છે. સીએમ માટે બી દર ઇલેક્શનમાં રેસમાં રહ્યા છે. દુર્ભાગ્ય છે કે કોંગ્રેસનું આંતરિક જૂથવાદના કારણે ક્યારેય સરકાર નહીં બનાવી શકે અને બનાવી બી નથી શકી છેલ્લા 30 વર્ષમાં. શ્રેય એક વાર નથી આપવામાં, અને જ્યારે હાર્યા તો જે વ્યક્તિઓ ગ્રાઉન્ડ ઉપર હતા, જે વ્યક્તિઓ આવા સ્ટિંગમાં પકડાયા, જે વ્યક્તિઓને આ બધું જ ઘટનાઓ ઘટી, એના માટે એમને એ લોકોએ રાજીનામું નથી ધર્યું. એ લોકો માંથી જ હજી પ્રદેશ પ્રમુખ માટેની દાવેદારીઓ નહોતા. તો કોંગ્રેસ કઈ દિશામાં જઈ રહી છે? સૌથી જે દુઃખદ વાત છે, કોંગ્રેસે શક્તિસિંહજીનું જે રાજીનામું એમણે આપ્યું, એમનો સ્વભાવ એ કોંગ્રેસના મોવડી મંડળને બી ખ્યાલ હતો કે જ્યારે કોલેજ નથી આપી શકતા તો એ વ્યક્તિ પોતે મિનિસ્ટ્રી છોડી દે છે. તો આ પ્રદેશ પ્રમુખનું પદ તો કઈ એવડું મોટું છે નહીં મિનિસ્ટ્રી જેટલું. તો એવા સંજોગોની અંદર કોંગ્રેસના સિનિયર લીડરશિપે એમની સાથે વાતચીત કરીને એમને સમજાવવાનો પ્રયાસ પહેલા કેમ ના કર્યો? હવે કદાચ કરશે તો બી ખૂબ મોડું થઈ ગયું છે. અને તમે જુઓ તો એક ગુટબાજી છે આખી, જે જિલ્લા પ્રમુખો બન્યા છે એની અંદર પણ એક પ્રદેશ પ્રમુખનું જ્યારે જિલ્લા પ્રમુખો નિમણૂકોમાં નથી ચાલતું, તો મને નથી લાગતું કે કોઈ બી પ્રદેશ પ્રમુખ એ કોઈ સારું સંગઠનનું નિર્માણ કરી શકે. જૂથવાદ હોય રાજકીય પાર્ટીઓની અંદર દરેક જગ્યાએ, પરંતુ કોન્સોલિડેટેડ હોવું જોઈએ. જે વ્યક્તિત્વ છે શક્તિસિંહનું, એક આશા ચોક્કસ જન્માડી હતી કે લોકસભાના પરિણામમાં મોદી સાહેબનું ગુજરાત એક ગઢ છે. આખું રાજ્યના દરેક મતદારોના મનમાં એવું હોય, કાંઈ નહીં તો કાંઈ નહીં, આપણો ગુજરાતી પ્રધાનમંત્રી તો બનશે. આવી સ્થિતિની અંદર પણ એ વ્યક્તિએ એક સીટ કોંગ્રેસને અપાવી. 2 સીટો એવી હતી કે જ્યાં બીજેપી માંડ જીતી શકી છે, પાટણ અને ભરૂચ. તો આ વસ્તુ આપણે ના ભૂલવી જોઈએ. જી બિલકુલ બિલકુલ, ખૂબ જ સરસ અનુભાઈ વાત કરી. અશોકભાઈ, તમે જે રીતે વાત કરી કે નૈતિક જવાબદારી આનાથી મોટી શું હોઈ શકે, પરંતુ વાત એ પણ છે, તમે અને અનુભાઈ બંને કહ્યું કે જે તે સમયે મેડિકલ કોલેજ ભાવનગરને ન ફાળવાતા તેને આરોગ્ય મંત્રી પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. આટલું મોટું પદ છોડવા માટે પણ તેઓ તૈયાર હતા. અને શક્તિસિંહે પણ કહ્યું કે જ્યાં એનું રાજીનામું નહોતું સ્વીકારાયું ત્યાં એની પહેલા તો એને એનો ગાડી બંગલો બધું સોંપી દીધું હતું. એક ખૂબ સારી બાબત છે કે જનતા માટેની આ લડાઈ હતી કે એમને મેડિકલ કોલેજ ભાવનગરમાં નહીં મળે તો મારે મંત્રી પદ પણ નથી જોતું. પરંતુ અત્યારે સ્થિતિ કંઈક અલગ છે. એમણે કીધું કે એમની નૈતિક જવાબદારી, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે હારની જવાબદારી પણ એમને સ્વીકારી છે. કોંગ્રેસને જે સપોર્ટની જરૂર હતી, જે સ્તંભની જરૂર હતી, અનુભાઈએ કીધું કે શક્તિસિંહ જેવો નેતા કોંગ્રેસ માટે ક્યાંથી, અને જ્યારે પ્રદેશ પ્રમુખના પદ પર તેઓ હોય, એમની એક જવાબદારી હતી કે પડતી કોંગ્રેસને ઊભી કરવી અને સ્ટેબલ કરવી. લોકસભાના પરિણામ ખૂબ ખરાબ આવ્યા હતા કોંગ્રેસ માટે, તો 2027 માટે પણ કોંગ્રેસને તૈયાર કરવાની જવાબદારી ક્યાંક એમની હતી. આટલી બધી જવાબદારી વચ્ચે ક્યાંક જવાબદારીમાંથી છટકી જવું એવું કહી શકાય, કારણ કે માત્ર 2 પેટા ચૂંટણીના પરિણામ બાદ તમે આ પદેથી રાજીનામું આપી દો, એ કેટલું યોગ્ય? ના બેન, એવું તો કઈ નથી. જવાબદારીમાંથી છટકી જવું કે પણ એક સ્ટ્રેટેજીનો ભાગ પણ હોઈ શકે છે, એક રણનીતિ હોઈ શકે. આગામી ચૂંટણીઓ જીતવા માટેની એક સ્ટ્રેટેજીનો ભાગ પણ હોઈ શકે. અને શક્તિસિંહ જેવું વ્યક્તિત્વ ભારતીય રાજકારણમાં બહુ ઓછા છે. અને જો કોઈ ભાજપને કે મોદીને કે ટક્કર આપી શકે કે વડાપ્રધાન પદ માં ફાઇટ આપી શકે તો એ શક્તિસિંહજી છે ભારતીય રાજકારણમાં. અને એક સ્ટ્રેટેજી અને એક સ્ટ્રેટેજીનો ભાગ પણ હોઈ શકે છે કે હજી પૂરું
કે રાજીનામું આપી દીધું એટલે થાકી ગયા કે બેસી ગયા એવું કઈ નથી કે નિરાશા, પણ એક બિગિનિંગ છે, નવી શરૂઆત હોઈ શકે. અને શક્તિસિંહજી જે ક્ષત્રિયોના લોહીમાં હોય છે ત્યાગ કરી દેવો, તો અમારા પૂર્વજોએ પણ ત્યાગ કરી દીધો છે કે પ્રજાના હિત માટે, લોકોના કામ માટે, પ્રજાના હિત માટે. જી બેન. એટલે સ્ટ્રેટેજી એટલે કયા ટાઈપની સ્ટ્રેટેજી અશોકભાઈ, મારે એ સમજવું છે કે સ્ટ્રેટેજીનો ભાગ હોઈ શકે તો શું? એમ સ્ટ્રેટેજીનો એટલે કોંગ્રેસને કંઈક આનાથી વધારે સારું કરવું છે એના માટે પદ છોડવું પડ્યું શક્તિસિંહને? શક્તિસિંહને તો નવી જવાબદારીઓ પણ મળી શકે છે ભારતીય રાજકારણમાં, રાષ્ટ્રીય કોંગ્રેસમાં. અને હવે તો હાઈકમાન્ડ અને શક્તિસિંહજી સાહેબને જ ખબર હોય કે શું સ્ટ્રેટેજી છે. બિલકુલ, એટલે રાષ્ટ્રીય લેવલે કદાચ એમને જવાબદારી વધારે સોંપવામાં આવનાર હોઈ શકે એવું ક્યાંક ને ક્યાંક આપનું કહેવું છે. અનુપજી, તમને શું લાગે છે કે આવા બધા કારણો જવાબદાર હોઈ શકે? કારણ કે જિલ્લા પ્રમુખોની જે નિયુક્તિનો વિવાદ છે એ અત્યારે કોંગ્રેસમાં ચરમસીમાએ છે અને મોટા મોટા રાજકીય વિશ્લેષકોનું જે નિવેદન કાલે સામે આવ્યા એમાં એવું જ સામે આવ્યું છે કે આ જ કારણ હોઈ શકે. ક્યાંક ને ક્યાંક શક્તિસિંહજી ઈચ્છતા હતા એવું નહોતું થતું અને જિલ્લા પ્રમુખોનો નિમણૂકનો જે વિવાદ છે એ કોંગ્રેસમાં, એટલે આંતરિક વિખવાદ કદાચ કારણ હોઈ શકે. બિલકુલ બેન, આ મને બી સૌથી પ્રમુખ કારણમાંથી આ એક જ લાગે છે. એનું કારણ છે કે તમે ટાઈમિંગ જો, વિસાવદરનો રિઝલ્ટ આવે છે એ ટાઈમે, વિસાવદર અને કડીનું રિઝલ્ટ આવે છે એ જ ટાઈમે જિલ્લા પ્રમુખોની નિમણૂક થાય છે. અને એમના એક નેતા જયારે બોલતો હોય છે ને તો હંમેશા એની પાર્ટી લાઈન પ્રમાણે બોલતો હોય છે. અને જયારે શક્તિસિંહ બોલતા હતા તો એમની બોડી લેંગ્વેજમાં એક અજુગતું દેખાતું કે હા, અમુક દર્દ છે અને એ પેન જે છે એમાં રિફ્લેક્ટ થતું હતું. અને એના કારણે મને લાગે છે કે એમણે રાજીનામું આપ્યું હોય. પરંતુ આનાથી મોટી વાત એ છે કે શક્તિસિંહ ગોહિલ એક એવા વ્યક્તિ છે કે જેમણે જ્યારે સરકારમાંથી રાજીનામું આપ્યું તે દિવસથી કોંગ્રેસ એ સરકારના સપના જુએ છે. અને જ્યારે શક્તિસિંહ ગોહિલજીએ તો શક્તિસિંહજી એક એવા વ્યક્તિ છે કે જ્યારે એમણે મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું તે દિવસથી આજ સુધી કોંગ્રેસ એ સત્તામાં નથી આવી શકી. અને હવે તો ધીરે ધીરે લોકોની અંદર, કાર્યકર્તાઓમાં, એમના નેતાઓમાં બી એક એવું ફીલ થતું જાય છે કે અમે સરકારમાં ક્યારે આવશું એનો કોઈ આઈડિયા નથી. સેકન્ડ, જ્યારે હવે એમણે પ્રદેશ પ્રમુખ તરીકે એમને રાજીનામું આપ્યું છે તો કોંગ્રેસના સંગઠન ઉપર આની ખૂબ જ વિપરીત અસર પડશે. કારણ કે મને યાદ છે 2017ની અંદર જે કોંગ્રેસનો મોસ્ટ પોપ્યુલર લીડરની અંદર ડિફાઇન કરવામાં આવતા હતા કે સૌથી લોકપ્રિય નેતા કોણ છે કોંગ્રેસના, જે 2017 નો આપણે એટલા માટે લઉં છું કારણ કે એ ટાઈમે પાટીદાર આંદોલન, ક્ષત્રિય આંદોલન, ઠાકોર કોળી આંદોલન, અને આ એક ચરમસીમા ઉપર હતું. અને કોંગ્રેસની ભૂમિકા લાગતી હતી કે આ વખતે કોંગ્રેસ સરકાર બનાવી શકે છે. અને એકવાર 94 નો આંકડો એ લોકોએ લીડ જ્યારે કાઉન્ટિંગ હતી ત્યારે પહોંચી બી ગયા હતા. એ ટાઈમે સૌથી પોપ્યુલર લીડર તરીકે શક્તિસિંહ ગોહિલનું નામ આવતું હતું કે હા, કારણ કે અહેમદભાઈ પટેલની ઇલેક્શન અને આટલું લાંબુ કેરિયર, જો સૌથી મોટી કોઈ કોન્ટ્રીબ્યુશન એમનું ભારતીય રાજકારણની અંદર, ગુજરાતના રાજકારણમાં હોય, ખૂબ કડક શબ્દોમાં એમણે આલોચના કરી છે. ખૂબ કડક શબ્દોમાં એમણે ઘણી બધી સરકારની, પોતાના સંગઠનમાં વાતો રાખી છે. પરંતુ મર્યાદામાં રહેવું રાજકારણની અંદર એનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ શક્તિસિંહ ગોહિલ છે. કારણ કે ક્યારે બી એમની જીભ જે છે, કારણ કે રાજકારણી એક એવો પોલિટિશિયન્સનું બેઝિક કામ છે કે લોકોની સાથે પોતાની વાતને કનેક્ટ કરે છે, પોતાની વાત સુધી પહોંચાડે છે. તો બોલવું એનું બેઝિક કામ છે. અને 45 વર્ષ સુધી બોલ્યા પછી મારી નોલેજમાં તો નથી કે શક્તિસિંહ ગોહિલનું એક સ્ટેટમેન્ટ એવું હોય કે જે સ્ટેટમેન્ટ એ કોન્ટ્રોવર્શિયલ થયું હોય, એના માટે એમને માફી માંગવી પડી હોય કે હા, સ્ટિંગ કે ઇન્ટરનલી કંઈક ચાલતું હોય એ વસ્તુ જુદી છે. પણ જાહેર મંચ પરથી
ભાષાની મર્યાદા રાખવી એ મને નથી લાગતું કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે એમની વિદાય થઈ છે. પણ આ વિદાય કદાચ ક્યારેય યાદ રાખી શકાશે કે એટલો મોટી જવાબદારીઓ જે માણસે ભોગવી છે. એકવાર તમે મોદી સાહેબનો બી સ્ટેટમેન્ટ કાઢશો તો એમાં તમને 10 મળી જશે કે આવું બોલી ચૂક્યા છે. પણ એકવાર એ માણસે વિધાનસભાના પલટ પર કે કોઈ જાહેર મંચ ઉપર કે મીડિયામાં એકવાર એમણે એવી સ્ટેટમેન્ટ નથી આપ્યું, એક એવી લાઈન નથી બોલી કે જેના માટે એમને સાર્વજનિક માફી માંગવી પડે. મારી નોલેજમાં નથી. જી બેન. બિલકુલ બિલકુલ. એટલે શક્તિસિંહજી વિશે જે અનુભાએ વાત કરી, અશોકસિંહજી, શું લાગે છે કે કોંગ્રેસ માટે જે આવા નેતા અને આવા લીડર જ્યારે પ્રદેશ પ્રમુખ પદ પર હતા એ કોંગ્રેસ માટે ખૂબ સારું હતું, અને 2 વર્ષથી સતત આ પદ પર હતા. એની વચ્ચે લોકસભાની ચૂંટણી પણ આવી ચૂકી અને એ ચૂંટણીમાં પણ હારની જવાબદારી સ્વીકારી હતી, કારણ કે ખૂબ ખરાબ પરિણામ લોકસભામાં કોંગ્રેસનું ખૂબ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરંતુ જ્યારે આ 2 પેટા ચૂંટણીના પરિણામ બાદ જ્યારે શક્તિસિંહજીનો આવો નિર્ણય કોંગ્રેસ માટે કેટલો આંચકાજનક કહી શકાય? જરૂરથી કોંગ્રેસ માટે આંચકાજનક તો નિર્ણય છે જ તે સાહેબનો. પણ કોંગ્રેસમાં જે કોઈ પ્રમુખ પદ પર આવશે એટલે સાહેબનું સલાહ સૂચન માર્ગદર્શન અને એ તો રહેશે જ. એટલે શક્તિસિંહ કઈ મૂકીને નથી ગયા કે છોડીને નથી ગયા. અને જ્યારે એને પાર્ટીએ જવાબદારી સોંપી ત્યારે લોકસભામાં 0 બેઠક હતી કોંગ્રેસની, વિધાનસભામાં 17 બેઠકો હતી, ત્યારે કાંટાનો તાજ હતો. ત્યારે સાહેબે જવાબદારી સ્વીકારી હતી. 2 વર્ષથી જવાબદારી સારી રીતે નિભાવી. અત્યારે જિલ્લા પ્રમુખોની હમણાં નિમણૂક થઈ, તમે જોયું હશે તો બહુ સારી નિમણૂકો થઈ છે. બહુ સારી જિલ્લા પ્રમુખોની નિમણૂકો થઈ છે અને પાર્ટીને એક નવું સંગઠન મળવાનું છે. એક પાર્ટી નવી રીતે ઉભરી રહી છે કે શૂન્યમાંથી સર્જન થવાનું છે પાર્ટીનું. અને ત્યારે પાર્ટીએ સાહેબને કીધું કે તમે 2014માં અબડાસા લડવાનું કીધું તો સાહેબે અબડાસા 2014માં લડ્યા હતા. એટલે પાર્ટી જે કોઈ જવાબદારી આપે છે તે સ્વીકારવાની હોય છે અને સાહેબે એનો સ્વીકાર કર્યો છે. અને આ સાહેબનો પોતાનો નિર્ણય હોઈ શકે કે નૈતિક જવાબદારી હોઈ શકે કે રિઝલ્ટ અમે આવું રિઝલ્ટ લાવી શક્યા તો આ મારી નૈતિક જવાબદારી છે. તો બીજા કોઈ નવા ચહેરાઓને ચાન્સ તક મળે અને સાહેબનું માર્ગદર્શન તો રહેશે જ. અને ભારતીય રાજકારણમાં પણ શક્તિસિંહજી જેવા નેતા બહુ ઓછા છે અને ભારતીય રાજકારણમાં પણ એમની જરૂર છે. મોદી જેવા ભાજપ અને મોદી જેવા જો નેતાને કોઈ ફાઇટ આપવી હોય તો એક ગુજરાતી તરીકે વડાપ્રધાન પદને લાયક છે. અને ભારતીય રાજકારણમાં પણ સાહેબની જરૂર છે. ઘણા બધા રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રભારી હોય કે નિરીક્ષકો હોય, રાજસ્થાનના કે બિહાર હરિયાણાના પ્રભારી રહી ચૂક્યા છે. ઘણી બધી રાષ્ટ્રીય લેવલે પણ એમને જવાબદારી સારી રીતે નિભાવી છે. બિલકુલ. એટલે જવાબદારી તો અત્યાર સુધી શક્તિસિંહજીએ કોંગ્રેસમાં બખૂબી નિભાવી જ છે અને એમનો કાર્યકાળ પણ કોંગ્રેસ સાથે જોડાયેલો છે. ઘણા વર્ષોની તેમની આ રાજનીતિ કોંગ્રેસ સાથે જોડાયેલી છે અને હવે આ પદ પરથી આ રીતે અચાનક રાજીનામું, એટલે સવાલ તો ઘણા બધા થાય છે. અનુભાઈ, છેલ્લો સવાલ આપને એ કે રાજકીય વિશ્લેષકો કહી જ રહ્યા છે કે શક્તિસિંહજીને જો હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું હતું તો લોકસભાના ચૂંટણીના જ્યારે પરિણામ આવ્યા ત્યારે જ તેને રાજીનામું આપવી દેવું જોઈતું હતું. એટલે આ તો ક્યાંક ને ક્યાંક એક રીતે જવાબદારીમાંથી છટકી જવાની જ વાત છે, કારણ કે જો 27માં કોંગ્રેસ સારું પ્રદર્શન ન કરી શકી તો પછી કોંગ્રેસ પર ક્યાંક ને ક્યાંક કાળી ટીલી લાગે એવું અત્યારથી જ દેખાઈ રહ્યું છે. અને એના માટે જ અત્યારથી ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીના પરિણામ તો માત્ર એક નિમિત્ત કહી શકાય એવું તમને લાગે છે કે આ જાહેરાત કરવા માટે શક્તિસિંહજી માટે આ પરિણામ તો એક નિમિત્ત બન્યા છે? બેન, એક પરિબળ નથી. હું આ બંને પરિબળો માનું છું. કદાચ આમાં જીત થઈ હોત તો દરેક જો પોલિટિક્સમાં રાજકારણની અંદર જે જીતે છે એ સિકંદર છે અને જે હારે છે એની માટે પછી થોડીક તકલીફો વધી જાય છે, એ ઇરિલેવન્સ થઈ જાય છે. તો જ્યારે અને અત્યારે ખાલી હાર્યું નથી કોંગ્રેસ,
આ વસ્તુ ખૂબ જ મહત્વની છે સમજવી. ખાલી કોંગ્રેસની વિસાવદરમાં ખાલી 7-5 હાર નથી. હા, 5,000 જેવા મત એમને મળ્યા છે. કડીની અંદર બી એમનું એ પ્રદર્શન જે પાછલું પ્રદર્શન હતું એના કરતા એ ઘટ્યા છે. તો હા બરાબર. અને લોકસભાનું બેન જ્યારે કહો છો તો હું નથી માનતો કે કોંગ્રેસને કોઈ નુકસાન હતું. કારણ કે 26 માંથી 26 હારી ગયા હતા. રાષ્ટ્રીય નેતાઓ બી માનતા હતા કે કોંગ્રેસ ગુજરાતની અંદર કંઈ બી નહીં કરી શકે. એ ચોક્કસ એક સીટ જીત્યા. 2 સીટો ઉપર ખૂબ કાટેકી ટક્કર રહી. પાટણ સીટ તો એવી હતી જે છેલ્લા સુધી એવું લાગતું હતું કે આ બી કોંગ્રેસ જીતી જશે, પણ એવું થયું નહીં. તો હું નથી માનતો કે એમાં એકચ્યુઅલી એ તો જીત હતી, અલાયન્સ બી હતું. હવે સમસ્યા એ છે કે ઘણી બધી વાર એક નેતાએ એવા નિર્ણયો લેવા પડે છે કે જે એની ટીમને એકોર્ડિંગ નિર્ણયો લેવા પડે છે. જે પોલિટિકલ અફેર કમિટી છે, મને અશોકભાઈએ બહુ સારી વાત કરી અને હું આ વાતમાં એગ્રી બી કરું છું કે અનડાઉટેડલી જ્યારે બી રાજ્યસભાની અંદર શક્તિસિંહજી બોલે છે તો એ ન્યૂઝ બને છે, રાષ્ટ્રીય ન્યૂઝ બને છે. એમને જે મુદ્દો ઉપાડે છે એમનું અંદર ખૂબ જ કેલિબર છે. પરંતુ એક જે લાઈન એ બોલ્યા કે એમની અંદર કેપેસિટી છે કે પ્રધાનમંત્રી સુધી બની શકે છે. અને આવું ઘણા કોંગ્રેસના કાર્યકર્તાઓ માને છે. જ્યારે કોઈ વ્યક્તિ માટે આટલું વિચારવામાં આવતું હોય, એના ફેન્સ આટલા બધા છે અને એ જ વ્યક્તિને પ્રદેશ પ્રમુખ માટે લાયક ના ગણી શકે એ પોતે, તો હું પોતે એટલા માટે કહું છું કારણ કે એમની ટીમ નથી સેટ કરવા દીધી. એમને એક્ઝામ્પલો આપવા પડ્યા કે ના ના એવું નથી. એના માટે એમણે ભાવનગરનું ઉદાહરણ આપ્યું. ખૂબ ડિટેલમાં ભાવનગર વિશે વાત કરી છે. મને લાગે છે કે કદાચ એ પોતાની સક્રિયતા ભાવનગરમાં ફરી એકવાર વધારશે, જે રીતના એમણે પોતાની વાત રાખી છે. અને એ સારું બી છે. અંતતઃ આ નિર્ણય જે લેવાયો છે એના પાછળ 2-3 પરિબળો છે. પહેલું પરિબળ, છેલ્લા 6 મહિના 8 મહિના 1 વર્ષથી એક લોબી આખી જે ભરતસિંહ સોલંકીની જે છે, અમિત ચાવડાજીની છે, કમ્યુનિટી વાઇઝ જે લોબી છે, જિગ્નેશ મેવાણીજી જે રીતના એગ્રેશનમાં હતા, તો એના કારણે એક થાક ઓલરેડી એમને લાગેલો. એવી સ્થિતિની અંદર કોઈ બી વ્યક્તિ, કોઈ બી સેનાપતિ એ રીતને એ સેનાનું નેતૃત્વ ના કરી શકે જ્યાં એના મુખ્ય વ્યક્તિઓ જ, મુખ્ય સિપાહીઓ જ એની અગેન્સ્ટમાં. કારણ કે બીજેપી સાથે લડશે, અન્ય પક્ષો સાથે લડશે કે પોતાની પાર્ટીની અંદર લડશે. અને જ્યારે એ પોતાની અંદર લડે છે ત્યારે એના પરિણામો ક્યારે બી સારા નહીં આવતા. જે મેં વાતની શરૂઆત કરી હતી, શક્તિસિંહજીએ રાજીનામું માત્ર ને માત્ર એટલે આપ્યું છે કારણ કે જે ભાવના પક્ષના નાના નાના કાર્યકર્તાઓની અંદર છે, કોંગ્રેસને હરાવે છે, એ એમને ભોગવી છે. એટલા માટે એમને રાજીનામું. બિલકુલ, ખૂબ જ સરસ વાત કરી અનુભાઈ અને અશોકસિંહજી. આપનો ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. શક્તિસિંહ ગોહિલે આખરે રાજીનામું આપી જ દીધું છે. કારણોની ચર્ચા ઘણી બધી રીતે થઈ રહી છે, પરંતુ એક કારણ ઉડીને આંખે વળગે એવું એ જ છે કે કોંગ્રેસનો આંતરિક વિખવાદ, જૂથવાદ અને કોઈ પણ પાર્ટી માટે અનુભાઈ કીધું એ રીતે આ સારી બાબત નથી. એમાં પાર્ટી આગળ ન વધી શકે. અને શક્તિસિંહજી એક વ્યક્તિ તરીકે સારા છે, એક સારા લીડર છે, સારા નેતા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કારણ એમને નડ્યું હોઈ શકે અને એના કારણે એમને આ રાજીનામું આપી દીધું છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચામાં જોડાશું. આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.